પણ તને ખબર કેમ પડી? બોલે તમારી માંથી બહેણી ફૂટી હોત ને તો થોડો અવાજ આવીને બંધ થઈ જાત. મારી પત્નીથી ફૂટી હોત તો મહાભારતનું યુદ્ધ થાત. બેન થી ફૂટી હોત તો એનો અવાજ તારો, એનો અવાજ બીજો અવાજ થોડો આવી પછી સમાપ્ત થઈ જાત. પણ કઈ અવાજ આવ્યો જ નહીં. એનો મતલબ એમ છે સૂત્રધાર સૂત્ર કરતા છે. એનો મતલબ એમ છે કે સાસુ માં જ છે જેની બહેણી ફૂટી છે. છોટું લગાડતા નહીં હો, થોડો ફેરફાર કરો. 30 સેકન્ડનો ગેપ લ્યો. કાચની કિંમત કરતા કોઈને હૃદયની કિંમત મોટી હોય. સાહેબ આ બહેણી ફૂટે છે ને એમાં જીવન ઘણા બધા થાય છે. થોડો ફેરફાર કરો. વસ્તુઓની કિંમત ના કરો, વાસ્તવિકતાઓની કિંમત કરો. બોલો હા કે ના? મૂકો માથા ઉપર હાથ. બોલો પરિવારને સુખી કરવા 3 ફેક્ટરીના માલિક થઈ જાશું. બોલો પહેલી ફેક્ટરી, જોરથી બોલો. પહેલી ફેક્ટરી સુગર ફેક્ટરી. પહેલી ફેક્ટરી સુગર ફેક્ટરી. બીજી ફેક્ટરી આઈસ ફેક્ટરી. ત્રીજી ફેક્ટરી પ્રેમ ફેક્ટરી. બોલો પહેલી ફેક્ટરી માથા પર લાવશું બરફ ફેક્ટરી. આને બહુ ગરમ કરવાનું, બહુ બાટલો ફાડવાનો, બહુ મગજ હલાવવાનો, બહુ ગુસ્સે થવાનું. ગુસ્સાનો સિદ્ધાંત છે ખુદે બળે ને બીજાને બાળે. બોલો હા કે ના? અને શાંત રાખો ને તો તમારી ઇજ્જત વધે. કેટલા લોકો સાથે છે કે વાત તો સાચી છે. બીજી ફેક્ટરી બહેનો માટે ખાસ. મોઢા પર આટલા હો અહીંયા. બોલો બીજી ફેક્ટરી સુગર ફેક્ટરી. મીઠું મીઠું જ બોલવાનું, કડવું જરીએ નહીં. સમજો છો ને બા? આપણા માટે ખાલી શબ્દો શબ્દો હોય, સામે વાળા માટે ઘા હોય. જેમ કે એક શબ્દ મલમ છે, બીજો શબ્દ ઘા છે. શબ્દ સંવેદના છે, શબ્દ ઉર્જા છે. શબ્દને જોડી જોડીને વાપરવા, તોડી તોડીને વાપરવા. કેમ ખબર? કેમ કે શબ્દ બોલો ને ત્યાં તમે એના માલિક હોવ. બોલી જાવ એટલે ગુલામ થઈ જાવ. જો ગુલામ ના થવું હોય તો શબ્દોની સંવેદના પકડવાની. કેટલા લોકો મારી વાતથી સહેમત છે? અને ત્રીજી ફેક્ટરી યાદ લાવો. બોલો પ્રેમની ફેક્ટરી. જોસ્તી બોલો પ્રેમની ફેક્ટરી. બધાને ઇજ્જત દેવાની તો ઇજ્જત મળે. કેટલા લોકો સાથે છે કે વાત તો સાચી છે? અને પછીની સૌથી મહત્વની વસ્તુ સમજો. અચ્છા તમે થાકી રહ્યા છો કે એન્જોય કરી રહ્યા છો? શીખી રહ્યા છો? કરવા માટે તૈયાર? મોટા ભાઈ તૈયાર? અચ્છા, ભગવાન તમારું ભલું કરે. નાનકડો ફેરફાર કરવાની જરૂર છે અને ફેરફાર આપણે જાતે કરીએ. આપણે ધારી બહુ લઈએ છીએ. આપણે ધારી બહુ લઈએ છીએ. ધારીએ ને, ધારવાને શું કહેવાય કચ્છી ભાષામાં? વિચાર ન થાય. માની લઈએ તો બધું હરખું. તો અમે ધારીએ તમે ધારો જ છો, પાકું છે. લાંબુ નથી ફરક. આપણે ધારી બહુ લઈએ છીએ. બોલો હા કે ના? ધારવું એટલે આવો છે ને આવી છે ને આવું હોય ને આવું હોય, ધારવું કહેવાય બેન. આપણે ધારી બહુ લઈએ. અને ધારી એટલે શંકા થાય, શંકા. અને શંકાનો રાવણ છે ને ભાઈબાન, એ લંકાના રાવણ કરતા મોટો છે. લંકાનો રાવણ તો ભગવાન રામે ઠાર કર્યો, પણ આ શંકાનો રાવણ જાતો નથી સાહેબ. શંકાનો રાવણ રોજ પરિવારને બાળે છે. શંકા કરશો ને તો શેતાન મળશે, શેતાન. અને ભરોસો કરશો તો ભગવાન મળશે યાર. પરિવાર શંકા કરવા માટે નથી, પરિવાર ભરોસો કરવા માટે છે. બોલો આ કે ના? અને એના માટે શું કરવું પડે શીખવાડું છું. આમ હાથ કરો, આમ બધા જ કરો, આમ હાથ. મારી હારે જોરથી બોલો ધારવાનું. આ તમારું જોર હોય તો આપણે જાવી, હવે ગાડી કાઢીએ. બોલો ધારવાનું. હજી જોરથી ધારવાનું. બંધ કરો. ધારવાનું બંધ કરો. બજાવ ચૂટકી. બોલો પૂછવાનું ચાલુ કરો. પૂછવાનું ચાલુ કરો. ધારો એટલે શંકા, પૂછો એટલે સમાધાન. દુનિયામાં કોઈ પણ જગ્યા ઉપર ધારવાથી પ્રોબ્લેમ થાય, પૂછવાથી સમાધાન થાય. સાસુએ મોઢું બગાડ્યું, એ બેન, એ બેન, સાસુએ મોઢું બગાડ્યું, હવે પૂછવાનું હે બા કેમ બગાડ્યું? ભાઈ ભાઈનો ડકો થાય, શું થયો? પૂછો એટલે સમાધાન, ધારો એટલે શંકા. પૂછવાથી સમાધાન થાય, પૂછી લેવાનું, મનમાં ધારવાનું નહીં. આવું કેમ થયું? તરત પૂછી લેવાનું. મેં કેમ તમને પૂછ લીધું બે ભાઈને હમણાં? એમ પૂછો એટલે સમાધાન. ઘડીક ખોટું લાગે પણ સાચું થાય. હારું હારું કહું ભાઈબંધ, ભૂલી જાઓ. હાચે હાચું કહું તમને યાદ રહી જાય યાર. પૂછો એટલે સમાધાન થાય. બોલો યસ ઓર નો? હા કે ના? પૂછી લેવાનું. આવું કેમ? એટલે સમાધાન થઈ જાય. પૂછો એટલે સમસ્યા. પણ આપણને પૂછતા 4-5 વસ્તુ રોકે. તમારા ગામના કેટલાય લોકો ક્યાંય મોટા માણસ થઈને બેઠા છે. નાનો માણસ કોઈ નાનો છોકરો ધંધો શરૂ કરતો હોય ને, બીજાને સજેશન આપે. સ્વામીજી બાબા કહે કે તમારા ગામનો પેલો છોકરો અહીંયા છે, એને પૂછો ને. એટલે આ હાથ અહીંયા લઈ જાય. હું એને પૂછું એમ, એને પૂછું એમ. બીજું પૂછવું હોય તો ઝૂકવું પડે.
શીખવાડો ને થોડું झुकू झुकेगा नहीं पुष्पा हर महीने 5 लाख का ब्याज भरेगा पुष्पा मंडली का हफ्ता चुक जाएगा पुष्पा भुज में रूम रखेगा भाड़ा नहीं होगा तो फिर केरे પછી व्याकरा वापस आ जाएगा लेकिन पुष्पा झुकेगा तो पुष्पा भटक जाएगा પૂછી લો એટલે સમાધાન થાય સમજો છો ને મારી વાલી બહેનો ભાઈઓ હા કે ના પૂછવાનું જેઠાણી દેરાણીને પૂછી લે આવું કેમ જેઠાણીને પૂછી લે આવું કેમ લોચો ક્યાં છે સમજો મારી વાત મારી હમેડા જેઠાણી 12 વર્ષથી ભેગા રહે છે જોશો ને બેન એકની દાળ હારી થાય એકનું શાક હારું થાય પણ દાળ વાળી કોઈ શાક વાળીને પૂછે જ નહીં કે બેન તારું શાક કેમ હારું થાય અને શાક વાળી કોઈ તને જ કહું બેન કોઈ દાળ વાળીને પૂછે ને તારી દાળ કેમ હારી થાય શું કામ ખબર સ્વામી પૂછે ને તો કોમ્પિટિશન બંધ થઈ જાય અને કોલોબરેશન શરૂ થઈ જાય એને મારે કેમ સમજાવવું કે પરિવારમાં હરીફાઈ ન હોય સાહેબ પરિવારમાં હૈયું લગાડવાનું હોય હૈયું લગાડો તો પરિવાર ટકી જાય બોલો હા કે ના